બાળપણમાં અમે કોઈ બુક જોતા તેમ કે તને કેવું લાગે છે, એટલે એને ખબર હોય કે આને આ કાંઈ નથી. પૂછનારને ખબર હોય કે આ કેવું લાગે, તને આ બધું કેવું. કારણ કે અનંત પછી પૂર્ણ વિરામ, બસ. અનંત એમ કહેવાય એટલે પૂર્ણ વિરામ, પછી અનંત કહેવા પણ નથી. સમજે સમજ. હવે ખબર પડી કે આ વાંચતા અમને કેમ જોર આવે છે. ચાલો ચાલો. હે રામચંદ્રજી, હું તમને એ અહંકારના નામો કહું તે તમે સાંભળો. એ નામો જગતને આકારે દેખાતા પોતાના વિલાસોથી આત્માને મોહ પમાડી દે છે. જીવ, બુદ્ધિ, મન, ચિત્ત, માયા, પ્રકૃતિ, સંકલ્પ, કલ્પના, કાળ અને કળા ઇત્યાદિ નામો અહંકારના જ પ્રસિદ્ધ છે. અને બીજા પણ કલ્પના પ્રમાણે જોડેલા અર્થવાળા અનેક નામો વડે એ અહંકાર હજારો રૂપે પ્રકાશી રહ્યો છે. એ અહંકારે પૂર્ણ બ્રહ્મની અંદર પોતાની મેળે જ અત્યંત લાંબા શૂન્ય આકાશને કલ્પી લઈ તેમાં વાયુ આદિ ક્રમ વડે આ જગત વગર બિનતે પાયા વિના ગંધર્વનગરની પેઠે કલ્પી લીધેલ છે. અને તેની અંદર એ મિથ્યા પુરુષ મિથ્યા સુખ દુઃખોનો અનુભવ કરી રહ્યો છે. જેમ મિથ્યા પુરુષ ઘટ આદિ નામરૂપની ઉપાધિમાં આ મારું છે એવી શંકા વડે આકાશની રક્ષા કરતો હતો. અને તમે આ તો કેટલાય વર્ષો પહેલાં લખાયેલું હશે, ગમે તેણે વિચારેલું હોય અને લાગેલું હોય ને એને વ્યક્ત કર્યું હોય. પણ અત્યારે આવું જ આ બધા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યો, આ મહાસાગર અમારો છે, આ પૃથ્વી અમારી છે, આ આકાશ અમારું છે. અને બધે બધા ઘડી પછી જુઓ તો જતા રહ્યા. નથી કરતા? અત્યારે કરે છે કે નહીં? તમારે આ આકાશમાં નહીં આવવાનું, તમારે આ મહાસાગરમાં નહીં આવવાનું, તમારે આ પૃથ્વીમાં નહીં આવવાનું. આ અમારું છે, આ મિથ્યા પુરુષ. અને આ તો કેટલાય વર્ષો પહેલાં. બોલો, તો અહીં તો પહેલેથી જ આ સવાલ જ નથી કહેતો. દાખલા તરીકે પછી એ કાંઈ નથી એવું બધે રહ્યા હોય ને એને આ બધી અસર થાય જ. કાંઈ નથી એવી, કારણ કે કાંઈ નથી એવા રહ્યા હોય એટલે. અને અનંતમાં તો કાંઈ થતું નથી, તો અનંતમાં તો કાંઈ થતું જ નથી, કારણ કે અને અનંત જ છે. આ કાંઈ નથી એવું કાંઈ છે જ નહીં. એટલે એવું કાંઈ નથી એવું દેખાતું હોય તો એ કાંઈ નથી જ. અને છે એ જ છે, એ તો છે જ, એ જ છે. અને બીજું નથી ને બીજું થતું નથી. અને પૂર્ણ છે, એમાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત આનંદ, સહજ. એ રીતે આ વાતાવરણ છે. ક્યાંય પણ આવું વાતાવરણ તમે કરો, ચાલો તમે આ બધું જાણી લીધું, બધા શબ્દો તમારી પાસે છે, બધા અર્થો તમારી પાસે છે, જાઓ કરો. કેમ નથી એ જ બધું ચાલશે, નથી એ જ બધું. એટલે અનંત છે ને અનુભવા ન હોય એને અનંત, જે અનંતમાં ન હોય એવું રહ્યું હોય તો એને અનંત ક્યાંથી અનુભવાય? અને એની ફરિયાદ ચાલુ જ રહેવાની કે મને નથી અનુભવાતું. પણ તને તારે અનંતને નથી અનુભવવાનું, તું છે જ નહીં એટલું જ અનુભવવાનું છે. અને તારું છે જ નહીં એટલું જ અનુભવવાનું. એ કે એટલું કેવી રીતે થાય? તો બસ, તો પછી ફરિયાદ નહીં કરવાની. અનંત તો એ તો પોતે જ પોતાનો અનુભવ છે, બીજો અનુભવ જ નથી. અનંત એ તો પોતે જ છે. એ પછી અનુભવને નો અનુભવનો સવાલ જ નથી. અનુભવવાનું નો અનુભવનું કહેવાનું જ નથી, કારણ કે અનંત પૂર્ણ છે ને, એમાં કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. પછી એના અનુભવને નો અનુભવનો સવાલ જ. સૂર્યને પોતાનો અનુભવને નો અનુભવ કેવો પણ નથી. આકાશને પોતાનો અનુભવને નો અનુભવ કેવો પણ નથી. મહાસાગરને પોતાનો અનુભવને નો અનુભવ કેવો પણ નથી. આ બધું નથી એને ઊભું કર્યું. મને અનુભવ થાય તો જ માનું. એ કરી લે.
ચાલો એટલે જે કાલે સવારે કીધું એ ફૂલ એન્ડ ફાઇનલ છે ને કે પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ. તો તમે કહો એ તો મને બોલતા આવડે તો પતી ગયું. મને આ મેલતો નથી, એમ કે સાલ મેલતો નથી. એટલે હું સાલ એટલે આપણે સાલ ઓઢવાની આવે તો ગરમ એ સાલ મેલતો નથી એટલે મમત કે શું કે સાલ એટલે મમત ના જે કાંઈ નથી એવું જે પકડ્યું છે એ છોડતો નથી એવું ને, અને નો છોડે તો એ નથી. પકડે કે છોડે કે પકડનારો કે છોડનારો કે પકડવાની છોડવાની વચ્ચે એવું કશું છે જ નહીં. અને અનંત અખંડ છે એવું છે. જેમ મિથ્યા પુરુષ ઘટ આદિ નામરૂપની ઉપાધિમાં આ મારું છે એવી શંકા વડે આકાશની રક્ષા કરતો હતો, અને પછી ઘટ આદિ ઉપાધિ દૂર થતા એટલું જ નહીં, તમે જે કાંઈ નથી એવી આ બધી વ્યક્તિઓ એ બધી વ્યક્તિઓ શું કરે? આવું જ કરે કે બીજું કંઈ? એટલે કાંઈ છે કે અનંત જ છે. જેમ મિથ્યા પુરુષ ઘટ આદિ નામરૂપની ઉપાધિમાં આ મારું છે એવી શંકા વડે આકાશની રક્ષા કરતો હતો, અને પછી ઘટ આદિ ઉપાધિ દૂર થતાં તેમાં રહેલા આકાશ આદિનો શોક કરી અજ્ઞાનને લીધે દુઃખી થયો, તે રીતે તમે અજ્ઞાન વડે કલેશને પ્રાપ્ત થાઓ નહીં. જે આત્મા આકાશથી પણ વિસ્તારવાળો શુદ્ધ સૂક્ષ્મ શિવરૂપ અને પરમ મંગલ છે, તેને કોણ લઈ શકે અથવા કોણ રક્ષા કરી શકે? કોઈ નહીં. હૃદય દેશમાં રહેનારા ચિદાકાશનું માત્ર શરીરરૂપી નિવાસસ્થાન નાશ પામી જતાં આત્માનો નાશ થયો એવી શંકાથી પ્રાણીઓ નકામા શોક કરે છે. જેમ ઘટ આદિ ઉપાધિઓ નાશ પામી જાય તો પણ તેમાં રહેલું આકાશ આદિ અખંડિત જ રહે છે, તેમ દેહોરૂપી ઉપાધિ નષ્ટ થઈ જાય તો પણ તેમાં રહેલો નિર્લેપ આત્મા સદાકાળ અખંડિત જ રહે છે. હે રામચંદ્રજી, શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા કે જે સૂક્ષ્મ આકાશથી પણ અતિ સૂક્ષ્મ છે અને પોતાના અનુભવરૂપ છે, તે આકાશની પેઠે નાશ પામતો નથી. કોઈ કાળે કોઈ પણ ઠેકાણે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન પણ થતી નથી અને નાશ પણ પામતી નથી. કેવળ બ્રહ્મ જ જગતના વિવર્ત રૂપે ભાસે છે, અને એ પરમપદ બ્રહ્મ સત્ય અદ્વિતીય શાંત આદિ મધ્ય અને અંતથી રહિત તથા ઉત્પત્તિ નાશથી પણ રહિત છે, એમ મન વડે સમજી લઈ તમે સુખી રહો. પરાધીનતા ઉત્પન્ન કરનાર, સર્વ આપદાઓના સ્થાનરૂપ, નિરંતર નહીં રહેનાર, વિવેક રહિત, નિંદ્ય અને જેથી નરકપાત વગેરે થાય છે એવા અહંકારરૂપી પદાર્થને જ્ઞાનથી નિશેષ રીતે દેહ ઇન્દ્રિય વિષય આદિ સહિત મૂળ સાથે ત્યાગ કરી બાકી રહેલા ચૈતન્ય માત્ર પરમપદમાં તમે દ્રઢ રીતે સ્થિર થઈ રહેશો તો ઉત્તમતાને પ્રાપ્ત થશો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો મિથ્યા પુરુષોપાખ્યાન નામનો સર્ગ 113મો સમાપ્ત. સર્ગ 114મો. આ 114મા સર્ગમાં અનેક દ્રષ્ટાંતોથી સદરૂપ અને અસદરૂપનું વિવેચન થશે, અને અસદરૂપનો ત્યાગ તથા સદરૂપમાં સ્થિરતા રાખવાનું બતાવવામાં આવશે. સદ અસદરૂપનું વિવેચન ઇત્યાદિ. અનંત છે એટલે દાખલા તરીકે આ ભ્રમ સાપેક્ષ, આ દેખાય છે બધું ઊંઘ તું તે ને બધું આકાશ છે બધું ભ્રમ સાપેક્ષ.
અનંત છે અને જે બીજું નથી એ દેખાય એવું દેખાય છે એ, તો એ છે એની ખાતરી એક મૂળ મુખ્ય લક્ષણ. અને જે આ બધો ભ્રમ છે નથી એની ખાતરી મૂળ મુખ્ય લક્ષણ. એ અનંત છે, એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, એ જ એની ખાતરી. અને બીજું આ જે કંઈ આ કાંઈ નથી એવો ભ્રમ, આ બધું દ્રશ્ય તો એ નથી, સમજાય? તો એ હજી દેખાણું ન દેખાણું ક્યાં જ વયું ગયું, એ એની ખાતરી. વશિષ્ઠ બોલ્યા, પછી બીજા બધાને એમ કે આ ભગવાન, આ અવતાર, આ પૈગંબર, આ જગતગુરુ, આ વિશ્વભૂતિ, આ ઈશ્વર સાક્ષાત્કારી, આ આત્મ સાક્ષાત્કારી, આ સમ્યક પ્રબુદ્ધ, આ સિદ્ધ, આ પૂર્ણ, આ પરમ જ્ઞાની, પરમ યોગી, પરમ ભક્ત, એમનાથી પ્રરૂપેલું આ શાસ્ત્ર, આ ધર્મ, આ નિયમો, આમ તેમ. તો એવું આ જે છે એને હું કહો? શું શું શું? તો એ બધું સાચું છે? અને બધા એ કરી ગયા, એને પકડી રાખનારા ચાલુ ને ચાલુ જ રહે, એ વયા ગયા તોય. એટલે આ કાંઈ નથી એની ઓળખાણ એ ગયું. અને આની એ ખાતરી કે આ અખંડ છે, અનંત અખંડ છે. અખંડ એટલે ઇટરનલ, નિત્ય સત્ય. વશિષ્ઠ બોલ્યા, પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મમાંથી સર્વ કલ્પનાઓની પહેલાં મહાવિસ્તારવાળું વિચાર કરનારું મન જ ઉત્પન્ન થયું. અને પરબ્રહ્મમાં તે પોતે બ્રહ્મ સત્તા વડે સત્તાવાળું છતાં પોતે સંકલ્પ વિકલ્પો કરી અનેક ભેદભાવોને પ્રકટ કરીને આજ સુધી રહેલું છે. હે રામચંદ્રજી, જેમ ફૂલની કળીમાં સુગંધ રહી હોય છે, સાગરમાં મોટા તરંગો રહેલા છે અને સૂર્યનારાયણમાં કિરણોનો સમૂહ રહ્યો છે, તેમ એક જ સત્તાથી બ્રહ્મમાં મન રહેલું છે. એ અદૃશ્ય આત્મતત્વ જ્યારે ભૂલાઈ જાય ત્યારે મન આવી અનેક કલ્પનાઓ કરી આ સંસારનું કારણ બને છે. પરંતુ હે રામચંદ્રજી, જેમ રજ્જુમાં ભ્રાંતિ વડે દેખાતો સર્પ રજ્જુ સિવાય બીજા કોઈ પદાર્થમાંથી પેદા થયું નથી, તેમ મનોમય આ જગત પણ આત્મતત્વ સિવાય બીજા કશામાંથી પેદા થયું નથી. હે રામચંદ્રજી, જે પુરુષ સૂર્યનારાયણના કિરણ સમૂહને સૂર્યથી જુદી સત્તાવાળો સમજે, તેને તે કિરણ સમૂહ સૂર્યથી જુદા જેવો જ ભાસે છે. જે પુરુષે બાજુબંધને સુવર્ણથી જુદી સત્તાવાળો જાણ્યો, તેની દ્રષ્ટિમાં એ સુવર્ણ નથી પણ બાજુબંધ જ છે. જે પુરુષે સૂર્યના કિરણો સૂર્યની સત્તા વડે સત્તાવાળા હોવાથી સૂર્યથી જુદા ન જાણ્યા, તેની દ્રષ્ટિમાં એ કિરણો સૂર્યરૂપ જ છે. અને ભેદ બુદ્ધિરૂપી વિકલ્પ નહીં હોવાને લીધે તે પુરુષ પોતે ભેદ બુદ્ધિને દૂર કરી રહેલો નિર્વિકલ્પ કહેવાય છે. જે પુરુષે તરંગને જળથી જુદી સત્તાવાળો જાણ્યો, તેને તેમાં એક તરંગ બુદ્ધિ જ રહે છે, જળ બુદ્ધિ થતી નથી. પરંતુ જેણે એ તરંગ જળની સત્તા વડે સત્તાવાળો હોવાથી જળથી એ જુદો નથી એમ જાણ્યું, તેને તરંગમાં સામાન્ય જળ બુદ્ધિ જ થાય છે અને તે પુરુષને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. જે પુરુષે બાજુબંધ સુવર્ણની સત્તા વડે સત્તાવાળો હોવાથી તે સુવર્ણથી જુદો નથી એવી ભાવના કરી, તે સર્વ કેયુર આદિ સોનાના આકારોને એક સોનાના રૂપે જ સમજનાર મહાબુદ્ધિમાન પુરુષ નિર્વિકલ્પ કહેવાય છે. જેણે અગ્નિની જ્વાળાનો સમૂહ અગ્નિથી જુદી સત્તાવાળો જાણ્યો, તેને એ જ્વાળાઓમાં અગ્નિબુદ્ધિ થતી નથી
પણ જ્વાળાની બુદ્ધિ જ રહે છે. ઘાટી વાદળાની પંક્તિના જેવા એ જ્વાળા સમૂહમાં તેના આકાર રૂપે થયેલી બુદ્ધિ જ્વાળાપણું દેખે છે અને આકુર બની જઈ જ્વાળામાં રહેનારા ચલન, ઉર્ધ્વગમન, ઋજુતા અને વક્રતા આદિ ધર્મોને તેમાં કલ્પી લે છે. જે પુરુષે જ્વાળાઓનો સમૂહ અગ્નિની સત્તા વડે સત્તાવાળો હોવાથી અગ્નિથી જુદો નથી એમ જાણ્યું, તેને એ જ્વાળાના સમૂહમાં એક અગ્નિની બુદ્ધિ જ હોય છે અને તે પુરુષ નિર્વિકલ્પ કહેવાય છે. જે પુરુષ નિર્વિકલ્પ છે તે મહાન છે. કદી પણ ક્ષીણ નહીં થનારી સત્ય મહાબુદ્ધિ તેનામાં જ રહેલી છે અને જે કંઈ મેળવવાનું અભેદ જ્ઞાન છે તે તેણે મેળવી લીધેલું છે. એવો પુરુષ મિથ્યા પદાર્થોમાં સત્ય બુદ્ધિ વડે લોલુપ થતો નથી. સર્વ ભેદ બુદ્ધિને છોડી દઈ આત્મતત્વ કે જે કેવળ શુદ્ધ ચૈતન્ય માત્ર છે અને જ્ઞેય દ્રશ્ય પદાર્થોથી રહિત છે તેમાં જ તમે દ્રઢ થઈને રહો. જેમ પવન પોતાનામાં ગતિને ઉત્પન્ન કરે તેમ પરમાત્મા પોતે જ જ્યારે પોતાની મેળે પોતાનામાં પ્રકટ થઈ સંકલ્પ નામની શક્તિને ઉત્પન્ન કરે ત્યારે કેમ જાણે પરમાત્માથી જુદું હોય તેવો આભાસ બતાવનાર સંકલ્પની કલ્પનારૂપ મન હિરણ્ય ગર્ભ થાય છે અને તે જગતરૂપે પોતાના આકારની ભાવના કરવાથી પોતે જ જગતરૂપ બની જાય છે. એ વિશ્વને આકારે સ્ફુરેલા સંકલ્પરૂપ સમષ્ટિ ચિત્ત હિરણ્ય ગર્ભ આ સર્વ જગતને સંકલ્પો વડે જેવી રીતે કલ્પી કાઢે તેવી જ રીતે તે ક્ષણવારમાં થઈ જાય છે. હિરણ્ય ગર્ભરૂપ એ ચિત્ત જ મન, જીવ, અહંકાર, બુદ્ધિ, ચિત્ત ઇત્યાદિ નામોને ધારણ કરી સંકલ્પ વડે કીટપણું, બ્રહ્માપણું, મેરુપણું, મરુપણું, મરુ એટલે નિર્જળ દેશ, મારવાડ આદિને મરુ કહે છે. મરુપણું, દ્વિત્વ અને એકત્વ ઇત્યાદિ ભાવને પ્રાપ્ત થઈ જઈ જગતની સ્થિતિને વિસ્તારે છે અને પછી પોતે જ વિવિધપણાને પામે છે. આ મહાવિસ્તારવાળું જગત સંકલ્પ માત્ર જ છે, તે સત્ય નથી તેમ સાવ મિથ્યા જ છે એમ પણ નથી, પરંતુ તે કલ્પનામાં ન આવે તે રીતે ઉઠેલા સ્વપ્નના ગોટાની પેઠે અનિર્વચનીય છે. જેમ મનુષ્ય અનેક પ્રકારના સંકલ્પો અને મનોરથો રૂપી મનના રાજ્યમાં માલે છે, તેમ હિરણ્યગર્ભ નામનું ઈશ્વરનું મન અનેક પ્રકારના સંસારો રચી પોતાના મનનું રાજ્ય ઊભું કરે છે. વળી તે મિથ્યા હોવાથી તત્વજ્ઞાન થતાં બરોબર રીતે રહેલ બ્રહ્મ સ્વરૂપે જ પ્રતીતિમાં આવનારું હોવાથી આ માયાના રૂપમાં લય પામી જાય છે અને પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એ કશું પણ દ્રશ્ય જણાતું જ નથી. જેમ સમુદ્ર જળરૂપ છે છતાં મોજા અને તરંગોની કલ્પનાને યોગ્ય રૂપ ગ્રહણ કરી રહ્યાથી સમુદ્રના આકારે શરીરને ધારણ કરે છે, તેમ એ દ્રશ્ય પદાર્થ જાળ પણ પરમાર્થ દ્રષ્ટિએ તો બ્રહ્મરૂપ જ છે, છતાં પારમાર્થિક દ્રષ્ટિ નહીં થવાને લીધે જુદે જુદે અનેક આકારે દેખાય છે. મનુષ્ય હજારો કર્મો ભલે કરતો પણ ચિદાભાસ જીવની સાથે જોડાયેલું મન કોઈ પણ સંકલ્પો ન કરી શકતું હોય તો નિર્વિકાર સાક્ષી ચૈતન્યમાં તે કોઈ પણ અપૂર્વ નવીન વિકાર આદિ ઉત્પન્ન કરી શકતું નથી. માટે અતિ તુચ્છ ભેદબુદ્ધિનો ત્યાગ કરી જોવું, સાંભળવું, અડકવું, સૂંઘવું અને વ્યવહાર કરવા વગેરે કર્મ કરતા છતાં પણ આમાં કંઈ પણ અપૂર્વ, નવું કે સત્ય નથી એવી ભાવના રાખીને જે કાંઈ તમે કરો છો તે નિર્મળ સર્વવ્યાપી ચૈતન્ય રૂપ જ છે એમ તમે સમજો. આ સર્વ વિવર્ત રૂપે મોટા આકારથી દેખવામાં આવતું બ્રહ્મ જ છે, તેના વિના બીજું કશું નથી. સર્વ પદાર્થોનો સમુદાય બ્રહ્મ સત્તા વડે સત્તાવાળો હોવાથી આ સર્વ જગત બ્રહ્મરૂપ જ છે, તેમાં બીજી કાંઈ પણ કલ્પના ઘટતી નથી. એ પરબ્રહ્મમાં માત્ર સંકલ્પરૂપી સ્ફુરણ થવાથી દેખાતી આ તુચ્છ જગતરૂપી જાળમાં આ પદાર્થ આનાથી જુદો છે અને અમુક પદાર્થ આથી જુદો છે એવો મિથ્યા આગ્રહ શી રીતે ઘટી શકે? ન જ ઘટી શકે. દેખાવમાં આવતા સર્વ આકારોમાં માત્ર એક ચૈતન્ય તત્વનો ભાવ હોવાથી ચૈતન્ય સત્તા વિના બીજી સત્તાનો અભાવ હોવાને લીધે બીજા દ્રશ્ય પદાર્થ આદિ ચૈતન્યનો વિષય પણ તેથી જુદો રહેતો નથી. તો પછી બંધ અને મોક્ષ પણ ક્યાંથી હોય? ન હોય.
આ બંધ છે અને આ મોક્ષ છે એવું નકામું અભિમાન ઉત્પન્ન કરનારી સર્વ ચિંતાને બળાત્કારથી સર્વ યત્નો વડે દૂર કરીને પોતાનું કર્તવ્ય કર્મ રાજ્યાદેશ કરતા છતાં તમે મુનિ જીતેન્દ્રિય માન અને મદથી રહિત તથા અહંકાર વિનાના મહાત્મા થઈ રહો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સદ અસદરૂપનું વિવેચન ઇત્યાદિ નામનો સર્ગ 114મો સમાપ્ત. સર્ગ 115મો. આ 115મા સર્ગમાં મહાદેવજી ભૃંગીને પોતાના નંદીગણને મહાકર્તા આદિ શબ્દોની વ્યાખ્યા વડે જીવનમુક્ત પુરુષોના ચિહ્નો કઈ બતાવશે. મહાકર્તા મહાભોક્તા આદિના લક્ષણો. વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, સર્વ શંકાઓનો ત્યાગ કરી કુટસ્થ આત્મચૈતન્યના આશ્રયને લીધે કાયમને માટે ધીરજ ધરી તમે મહાકર્તા મહાભોક્તા અને મહાત્યાગી બની રહો. રામ બોલ્યા, હે મહાસમર્થ મહારાજ, કેવા લક્ષણવાળો મહાકર્તા કહેવાય, કેવા લક્ષણવાળો મહાત્યાગી કહેવાય અને કયા લક્ષણવાળો મહાભોક્તા કહેવાય તે આપ બરાબર રીતે મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પૂર્વે આ 3 વ્રત મહાદેવજીએ પોતાના નંદીગણને બતાવ્યા હતા કે જેના આશ્રયથી તે સંતાપ રહિત મહાશાંત થઈ ગયો હતો. પૂર્વકાળમાં કોઈક વખતે સુમેરુ પર્વતના અગ્નિના જેવા તેજોમય ઉત્તર તરફના શિખરમાં મહાદેવજી સર્વ પરિવાર સહિત રહ્યા હતા. હે રામચંદ્રજી, એ મહાદેવજીને મહાતેજસ્વી નમ્ર અને અલ્પ જ્ઞાનવાળા નંદીગણે હાથ જોડીને નીચે પ્રમાણે પૂછ્યું. નંદીગણ બોલ્યા, ઇન્દ્ર આદિ કે જેઓ દેવતાઓના પણ દેવ છે, તેમના અધિપતિ હે ભગવાન, હે સર્વજ્ઞ પરમેશ્વર, હું જે આપને પૂછું તે આપ કૃપા કરી તરત મને કહો. હે મહારાજ, આ તરંગના જેવી ચંચળ સંસાર રચનાનું અવલોકન કરી હું ભોગોમાં લંપટ હોવાથી તત્વજ્ઞાનની શાંતિ નહીં મળવાથી બહુ જ મૂંઝાઉં છું. કયા મનોહર નિશ્ચયનો અંદર દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી હું આ જગતરૂપી જૂની ઝૂંપડીમાં કાંઈ પણ તાપ પામ્યા સિવાય શીતળતાથી રહું. મહાદેવજી બોલ્યા, હે નિષ્પાપ નંદીગણ, સર્વ શંકાઓને મૂકી દઈ કાયમને માટે જ ધીરજ ધારણ કરી તમે મહાકર્તા મહાભોક્તા અને મહાત્યાગી થાઓ. નંદીગણ બોલ્યા, હે મહાસમર્થ મહારાજ, કેવા લક્ષણવાળો મહાકર્તા કહેવાય, કેવા લક્ષણવાળો મહાભોક્તા કહેવાય અને કેવા લક્ષણવાળો મહાત્યાગી કહેવાય એ આપ કૃપા કરી સારી રીતે મને કહો. મહાદેવજી બોલ્યા, હે મહાભાગ્યવાન નંદીગણ, જે પુરુષ ધર્મ અને અધર્મ એ બંને દૈવયોગથી જેવી રીતે પ્રાપ્ત થાય તેવી રીતે ચિત્તમાં કાંઈ શંકા રાખ્યા સિવાય કરે જાય તે મહાકર્તા કહેવાય છે. રાગદ્વેષ સુખ દુઃખ ધર્મ અધર્મ અને સારા નરસા ઉત્પન્ન કરનારા કર્મોને જે નિષ્કામ મન વડે આચરે છે તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ તત્વવેત્તાઓના કર્મો કરતો રહી નિર્મળ અદેખાઈ અને અહંકાર રહિત થઈ કોઈ વખતે ફળ ન મળે તો પણ તેમાં ખેદ પામ્યા વિના આવી પડેલા કર્મો કરે જાય તે મહાકર્તા કહેવાય છે. શુભાશુભ કાર્યોમાં દુષ્ટ શંકા વડે કલ્પી કાઢેલા ધર્મ, આ બધા જે જગતમાં જે બધા ધર્મોને ધર્મ પ્રવર્તકોને એમના ઉપદેશોને માર્ગો જેવો છે એમાં અનંત ખરું અને ઓળખવું ખરું, પણ એ ઓળખનારની એન્ટિટી આઈડેન્ટિટી રહી જાય છે અને એમાં બીજી કોઈ અનંતમાં અનંત જ છે અને બીજી કોઈ એન્ટિટી આઈડેન્ટિટી સંભવતી જ નથી. એ રીતે ડિફરન્સ ખબર પડે એટલે એ ઝંઝટ તો રહી જ જાય. સમજાય? અનંતમાં કોઈ ઝંઝટ નથી, પણ અનંતને ઓળખનાર જે છે એ એન્ટિટી આઈડેન્ટિટીની ઝંઝટ રહી જાય છે. એટલે એને પકડનાર હોય એને ઝંઝટ ચાલુ રહે. સમજે? અને પાછું કાંઈ છે નહીં, અનંત જ છે. અને અહીંયા કોઈ એન્ટિટી આઈડેન્ટિટી નથી, કોઈ ઝંઝટ નથી અને સહજ પરમ શાંતિ. શુભાશુભ કાર્યોમાં દુષ્ટ શંકા વડે કલ્પી કાઢેલા ધર્મ અને અધર્મથી
જેની બુદ્ધિને લેપ લાગતો નથી તે મહાકર્તા કહેવાય છે. જે સર્વત્ર સ્નેહ રહિત હોવાથી કોઈ જાતની ઈચ્છા રાખ્યા સિવાય સાક્ષીની જેમ તટસ્થ રીતે રહી કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે મહાકર્તા કહેવાય છે. એટલે એ તુર્ય પણ નથી એટલે તુર્યાતીત કહેવાપણું પણ નથી, સાક્ષી પણ નથી એટલે તુર્યાતીત કહેવાપણું પણ નથી. અને અનંત ही अनंत है, अनंत में अनंत ही है, जो है सो है. अनंत ही अनंत है, अनंत में अनंत ही है, जो है सो है. જે પુરુષ સર્વત્ર સમાનતાવાળી સ્વચ્છ બુદ્ધિ વડે ઉદ્વેગ અને આનંદ એ બંનેથી રહિત થઈ જાય શોક હર્ષના નિમિત્તો પ્રાપ્ત થાય તો પણ શોક કે હર્ષ કરતો નથી તે મહાકર્તા કહેવાય છે. જે પ્રારબ્ધ યોગે આવી પડેલા કાર્યો કરવાના યોગ્ય કાળમાં એ કાર્યસિદ્ધિને અનુકૂળ ક્રિયા કરતો હોય અને કશામાં જેનું મન બંધાયું ન હોય તે મહાબુદ્ધિમાન તત્વજ્ઞ પુરુષ મહાકર્તા કહેવાય છે. જે પુરુષ શાસ્ત્રો કહેલા અને શાસ્ત્રે નહીં કહેલા એ બંને કર્મનું આચરણ કરી પોતે કર્મના કર્તાપણાની પ્રાપ્ત થતો હોય તો પણ અંદર અત્યંત ઉદાસીન હોવાથી આત્મા અકર્તા છે એવા દ્રઢ નિશ્ચય વડે એ બંને જાતના કર્મમાં જે સમાન ભાવને પ્રાપ્ત થાય તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ શુભાશુભ કર્મ કરતો હોય તો પણ સ્વભાવે જ પોતે શાંત હોવાથી પોતાની સ્વાભાવિક સમાનતાને છોડતો નથી તે મહાકર્તા કહેવાય છે. જેનું ચિત્ત જન્મ સ્થિતિ નાશ ઉદય અને અસ્ત એ બધામાં સમાન જ રહે છે તે મહાકર્તા કહેવાય છે. જે પુરુષ કશાનો દ્વેષ કરતો નથી તેમ કંઈ ઈચ્છા પણ કરતો નથી અને ક્યારે પૂરું થશે એમ? તમારામાં એવું જોતા હતા કે નહીં? એમનામાં તમે જોતા હતા? તમારે જે બીજું કરવું એ કરાય. આ તો સહજ ચાલ્યા કરે છે. જેમ સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે એમ આ તો સહજ પ્રકાશ, સહજ પ્રકાશ રૂપ ભગવાના તાન અહીં પણ વિજ્ઞાન બિહાન. તમારે આડા પડવું પડ્યા હોય આ કઈ ફરજિયાત નથી, કાંઈ ફરજિયાત નથી. અહીં બધા ફ્રી, ટોટલી ફ્રી. બસ ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગળમાં રહ્યો. બસ એક જ ફોર્મ્યુલા નર્મદાની. જે પુરુષ કશાનો દ્વેષ કરતો નથી તેમ કંઈ ઈચ્છા પણ કરતો નથી અને પ્રારબ્ધ યોગથી જે કાંઈ આવી મળે તે સર્વ ભોગવી લે છે તે મહાભોગતા કહેવાય છે. જે પુરુષ ઇન્દ્રિયો વડે વિષયો ગ્રહણ કરતો હોય તો પણ આત્માના અસંગપણાના અને અકર્તાપણાના નિશ્ચયને લીધે અથવા પોતાનું ચિત્ત પૂર્ણ આત્મામાં જ ચોંટેલું હોય તેને લીધે જે કાંઈ ગ્રહણ કરતો નથી. જે હાથ પગ વગેરે અવયવ વડે કર્મ કરે છે તો પણ અંદર નિષ્ક્રિય આત્માનું જ્ઞાન હોવાને લીધે જે કાંઈ કરતો નથી અને જે અન્નાદિનું ભોજન કરતો હોય તો પણ આત્મા ભૂખ તરસ આદિ ધર્મોથી રહિત અને નિત્ય તૃપ્ત છે એવા નિશ્ચય વડે જે જમતો નથી તે મહાભોગતા કહેવાય છે. જે પુરુષ સર્વ લોક વ્યવહારની બુદ્ધિમાં કંઈ ખેદ લાવ્યા વિના સાક્ષીની જેમ નિષ્કામપણાથી જોયા કરે છે તે મહાભોગતા કહેવાય છે. અડચણ કરનારા સુખ દુઃખો જય પરાજય આદિ ક્રિયાયોગો અને લાભ હાનિ વગેરેથી જેની બુદ્ધિમાં ફેરફાર થતો નથી તે મહાભોગતા કહેવાય છે. જે પુરુષ જરા મરણ વિપત્તિ ગરીબાઈ અને રાજ્ય એ સર્વની બ્રહ્મદ્રષ્ટિ વડે બહુ સુંદર ગણે છે તે મહાભોગતા કહેવાય છે. જેમ સાગર અનેક જળના પ્રવાહોને સમાન રીતે ગ્રહણ કરે છે તેમ જે પુરુષ મોટા સુખ દુઃખોને નિર્વિકાર બુદ્ધિ વડે સમાનપણાથી ગ્રહણ કરે છે તે મહાભોગતા કહેવાય છે.
જેમ ચંદ્રમાના કિરણો ચંદ્રમાંથી જુદા નથી પડતા, તેમ અહિંસા, સર્વત્ર સમાન ભાવ અને સંતોષ ઇત્યાદિ ગુણો જેનાથી જુદા પડતા જ નથી તે મહાભોગતા કહેવાય છે. કડવું, ખાટું, ખારું, તીખું, વીણેલું, નહીં વીણેલું, ઉત્તમ અને અધમ ગમે તેવું અન્ન હોય તો પણ જે સમાનપણાથી તેનું ભક્ષણ કરે તે મહાભોગતા કહેવાય છે. જે સરસ પદાર્થને અને નીરસ પદાર્થને તથા રતિસુખને અને રતિવિઘ્નને સમાન દ્રષ્ટિએ જુએ છે તે પુરુષ શાંત હોવાથી મહાભોગતા કહેવાય છે. ખારા પદાર્થોમાં અને સાકરના બનાવેલા પદાર્થોમાં તેમજ બીજા પણ શુભ અશુભ પદાર્થોમાં જેની બુદ્ધિની સમાનતા સ્થિર રહે છે તે મહાભોગતા કહેવાય છે. આ ભોજ્ય ખાવા લાયક છે અને આ અભોજ્ય ખાવા લાયક નથી એવા વિકલ્પોને છોડી દઈ જે ઉત્કટ ઈચ્છા વિના જ ભોજન કરે છે તે મહાભોગતા કહેવાય છે. આપત્તિ અને સંપત્તિ, મોહ અને આનંદ, અધમ અન્વસ્ત્ર આદિ અને ઉત્તમ અન્વસ્ત્ર આદિ એ સર્વને જે સમાન બુદ્ધિ વડે ભોગવે છે તે મહાભોગતા કહેવાય છે. ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ, મરણ અને જન્મ એ સર્વનો જેણે બધું મિથ્યા છે એમ જાણી બુદ્ધિ વડે ત્યાગ કરી દીધો હોય તે મહાત્યાગી કહેવાય છે. સર્વ ઈચ્છાઓ, સર્વ શંકાઓ, કાયિક, વાચિક અને માનસિક સર્વ ચેષ્ટાઓ તથા સર્વ નિશ્ચયો એ સર્વનો જેણે બુદ્ધિ વડે આત્મા વિના બીજું બધું મિથ્યા ભ્રાંતિ માત્ર સમજી ત્યાગ કર્યો છે તે મહાત્યાગી કહેવાય છે. દેહની, મનની, ઇન્દ્રિયોની, સંકલ્પની તથા સુખ દુઃખોની સત્તાનો મિથ્યાપણાના નિશ્ચયથી જેણે ત્યાગ કર્યો હોય તે મહાત્યાગી કહેવાય છે. હું કે જે ચૈતન્ય માત્ર છું તેને દેહ નથી, જન્મ પણ નથી અને વિહિત કે નિષિદ્ધ કર્મ સાથે પણ કાંઈ સંબંધ નથી એવો જેને ચિત્તની અંદર દ્રઢ નિશ્ચય થઈ ગયો હોય તે મહાત્યાગી કહેવાય છે. ધર્મ અધર્મરૂપ શારીરિક ચેષ્ટા, માનસિક સંકલ્પાદી ચેષ્ટા અને વાણી આદિ ઇન્દ્રિયોની ચેષ્ટા એ બધું મિથ્યાપણાની બુદ્ધિથી જેણે ત્યાગ કરેલું છે તે મહાત્યાગી કહેવાય છે. જેટલી આ સર્વ દ્રશ્ય કલ્પના જોવામાં આવે છે તે સત્ય જ્ઞાન વડે ભ્રાંતિ માત્ર સમજી તેનો જેણે સારી રીતે ત્યાગ કર્યો છે તે મહાત્યાગી કહેવાય છે. હે નિષ્પાપ રામચંદ્રજી, એ પ્રમાણે પૂર્વકાળમાં કોઈ સમયે મહાદેવજીએ નંદીગણને કહ્યું હતું, તમે પણ આ દ્રષ્ટિ પર આધાર રાખી તાપ રહિત, શાંત અને શીતળ થઈ રહો. તમે અન્નમય આદિ 5 કોષો અને જાગ્રત આદિ 3 અવસ્થાઓની મિથ્યા સમજી માત્ર નિષ્કલંક સાક્ષી રૂપે રહી અવશેષ રહેલ નિત્ય પ્રકાશરૂપ નિર્મળ અનંત સર્વનું આદિ એક બ્રહ્મ જ સર્વત્ર છે અને તે વિના બીજી કલ્પના કાંઈ પણ થયેલી જ નથી એવી ભાવના રાખો અને એ ભાવના બરાબર પરિપક્વ થયાથી સર્વ કલ્પના સંકલ્પરૂપી મેલથી રહિત નિર્મળ શાંત વૃત્તિવાળા થઈ નિર્વાણને પ્રાપ્ત થાઓ. હે પ્રિય રામચંદ્રજી, આ સંસારમાં જે કાંઈ ભાસે છે તે બધું સૃષ્ટિના આરંભથી માંડી ઠેઠ પ્રલય સુધી થનારા સર્વ કાર્યોના બીજરૂપ જન્માદિ વિકાર રહિત પરમાત્મારૂપી બ્રહ્મ જ છે અને તે અનંત બ્રહ્મ અનેક સૃષ્ટિભેદને લીધે વિવિધ પ્રકારના વિકલ્પો વડે બહુ મોટું દેખાય છે, પરંતુ તે સર્વ વિકલ્પોથી રહિત કેવળ આકાશ ચિદાકાશ રૂપ જ છે. હે સુશીલ રામચંદ્રજી, કોઈ પણ ઠેકાણે અને કોઈ પણ કાળે સત કે અસત કાંઈ પણ પરબ્રહ્મથી જુદું સંભવતું જ નથી એવો અંદર દ્રઢ નિશ્ચય રાખી તમે શંકા દૂર કરી ત્યાં જ સ્થિર થઈને રહો. જો તમે અંતર્મુખ થઈ બ્રહ્માકાર વૃત્તિ રાખી અહંકાર રહિત જ થઈ જશો તો નિરંતર બહારનું સર્વ કામકાજ કરતા છતાં પણ કોઈ દિવસ તમે ખેદને પ્રાપ્ત થશો નહીં. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વ્રતત્રય નિરૂપણ નામનો સર્ગ 115મો સમાપ્ત. સર્ગ 116મો. આ 116મા સર્ગમાં ચિત્ત ગળવા માંડે છે તેના અને તે ગળી ગયા પછીના લક્ષણો કહેવામાં આવશે. ગળેલા ચિત્તના લક્ષણો. રામ બોલ્યા, સર્વ ધર્મોને જાણનારા હે મહાસમદ ગુરુ મહારાજ, અહંકાર એવા નામને ધારણ કરનારું ચિત્ત જ્યારે ગળવા માંડે છે કિંવા ગળી જાય છે ત્યારે જેની વાસના દૂર થઈ છે એવા ચિત્તના કેવા લક્ષણો હોય છે
વશિષ્ઠ બોલ્યા, જ્યારે અહંકારરૂપી ચિત્ત ગળવા માંડે છે અને પાપો જ્ઞાનાગ્નિ વડે બળવા માંડે છે, ત્યારે લોભ મોહ આદિ દોષો ભલે બળાત્કારથી ઉત્પન્ન થાય તો પણ જેમ જળ કમળને લેપ કરી શકતું નથી, તેમ એ અહંકાર રહિત શુદ્ધ ચિત્તને કાંઈ પણ લેપ કરી શકતા નથી. અને શોભા આપનારી મૈત્રી, કરુણા તથા મુદિતા કોઈ દિવસ ચહેરાને છોડી જતી રહેતી નથી. વાસનારૂપી ગ્રંથિઓ ધીરે ધીરે કપાઈ ગયાની પેઠે સંપૂર્ણપણે તૂટી જાય છે. કોપ ઘટી જાય છે, મોહ મંદ પડી જાય છે, કામ કરમાઈ જાય છે, લોભ ક્યાંય ભાગી જાય છે, ઇન્દ્રિયો મોટા રૂપમાં પ્રકાશતી નથી અને ખેદ પણ મહાન રૂપે સ્ફૂરતો નથી. દુઃખો અને શુભો ઇન્દ્રિયો મોટા રૂપમાં નહીં, ખોટા રૂપમાં. ઇન્દ્રિયો ખોટા રૂપમાં પ્રકાશતી નથી અને ખેદ પણ મહાન રૂપે સ્ફૂરતો નથી. દુઃખો અને સુખો વ્યાપી જઈ પોતાનું કાર્ય શોકરહિત હર્ષાદિક કરી શકતા નથી અને બધે આનંદ ઉત્પન્ન કરનારો સમાન ભાવ ચિત્તમાં ઉદય પામે છે. કદાચિત પ્રારબ્ધની પ્રબળતાને લીધે જો કોઈ વખતે ચહેરા ઉપર સુખ દુઃખાદિક દેખવામાં આવે તો પણ તે ફક્ત દેખવા માત્ર જ હોય છે, પરંતુ તેની બુદ્ધિમાં તુચ્છ હોવાથી ચિત્તને કાંઈ પણ લેપ કરી શકતા નથી. જ્યારે ચિત્ત ગળવા માંડે છે ત્યારે સુશીલ મહાત્મા પુરુષ દેવના ગણને પણ ઈચ્છા કરવા લાયક થઈ જાય છે અને તેનામાં સમાનતારૂપી શીતળ ચાંદની ઉદય પામે છે. એ રીતે ગળેલા ચિત્તવાળો પુરુષ શાંત, મનોહર, બીજાઓને સેવવા યોગ્ય, કોઈના ધારેલા કામમાં રોકાણ ન કરનાર, નમ્ર, શોક હર્ષાદિક નહીં થવાને લીધે વૃદ્ધિ પામેલા સ્વચ્છ અને મહત્તાવાળા શરીરને ધારણ કરે છે. આ સંસારરૂપી ભ્રાંતિ વૈભવોથી અને ગરીબાઈથી કપરી છે, વિચિત્રતાવાળી છે અને ઘણી મોટી છે, તો પણ જેનો અહંકાર ગળી ગયેલો છે એવા મહાત્માઓને તે આનંદ કે ખેદ ઉપજાવી શકતી નથી. બુદ્ધિરૂપી પ્રકાશ વડે મેળવી શકાય એવી અને જેનો લાભ થવાથી બીજી સર્વ વિપત્તિઓ નષ્ટ થઈ જાય છે એવી પરમાત્મારૂપી વસ્તુને મેળવવા માટે જે પ્રવૃત્તિ નથી કરતો તે અધમ પુરુષને ધિક્કાર છે. હે પ્રિય રામચંદ્રજી, દુઃખરૂપી રત્નોને ખાંડરૂપ આ સંસાર સાગરને તરી જવાને ઈચ્છનારા પુરુષને ઘણા કાળ સુધી ઉત્તમ પરમપદમાં શાંતિ મેળવવા માટે હું કોણ છું, આ જગત શું છે અને શી રીતે ઉત્પન્ન થયું છે, ખરું તત્વ શું છે અને હલકા ભોગોથી શું થવાનું છે, એવી વિવેક વૈરાગ્યવાળી બુદ્ધિ જ મુખ્ય ઉપાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગલિત ચિત્ત લક્ષણ નામનો સર્ગ 116મો સમાપ્ત. સર્ગ 117મો. આ 117મા સર્ગમાં હું કોણ છું અને આ જગત ક્યાંથી થયું એ વિચારમાં દ્રષ્ટાંત તરીકે ઈક્ષ્વાકુ રાજાને મનુએ કહેલા વિવેકનું નિરૂપણ થશે. ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ. હું કોણ અને જગત કેમ થયું? વશિષ્ઠ બોલ્યા, હે ઈક્ષ્વાકુ વંશમાં થયેલા મહારાજા રામચંદ્રજી, તમારા આદિપુરુષ રાજા ઈક્ષ્વાકુ જે રીતે મુક્ત થયા તે તમે સાંભળો. ઈક્ષ્વાકુ નામના રાજાએ પોતાના રાજ્યનું પાલન કરતા એક દિવસ એકાંત સ્થાનમાં બેસી પોતાના મનથી વિચાર કર્યો કે આ દ્રશ્ય પ્રપંચ જગત કે જેની અંદર જરા મરણ અને સુખ દુઃખરૂપી અનેક ભ્રાંતિઓ રહેલી છે તે જગત શા માટે થયું હશે અને તેનું કારણ કોણ હશે? એ રીતે પોતાની મેળે વિચાર કર્યો. છતાં પણ જ્યારે જગતનું કારણ બરાબર રીતે ન જાણી શક્યા ત્યાર પછી કોઈ એક દિવસે બ્રહ્મલોકથી પધારેલા ઈક્ષ્વાકુ રાજાએ પૂજા કરેલા અને પોતાની સભામાં બેઠેલા પ્રજાપતિ ભગવાન મનુને તેણે નીચે પ્રમાણે પૂછ્યું. ઈક્ષ્વાકુ રાજા બોલ્યા, હે કરુણાના સમુદ્રરૂપ મહાસમર્થ મહારાજ, આપ કૃપા કરી અહીં પધાર્યા છો, તેથી હું નિર્ભય થઈને આપને પૂછવા ઉતાવળો થયો છું કે આ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ અને તેનું સ્વરૂપ કેવું છે? આ જગત સંખ્યા વડે અને પરિમાણ વડે કેટલું મોટું છે, કોનું છે તથા કોણે રચેલું છે એ સંબંધમાં ઉપનિષદ વગેરે શું કહે છે? અને જેમ પાથરી રાખેલી સખત ઝાડમાંથી પક્ષી છૂટી જાય
તેમ આ વિષમ સંસારરૂપી ભ્રાંતિથી હું સી રીતે મુક્ત થાવ? મનુ બોલ્યા, અહો, આજે ઘણે કાળે વિવેકનો ચિત્તમાં વિકાસ થવાથી અનેક પ્રકારના મિથ્યા અનર્થોને કાપી નાખનારો સર્વના સારરૂપ આ પ્રશ્ન તમે કરેલો છે. હે રાજા ઈક્ષ્વાકુ, જેમ ગંધર્વનગર અને જાજવાનું જળ દેખાતા છતાં મિથ્યા જ છે, તેમાં જે કાંઈ આ દ્રશ્ય રૂપે દેખાય છે તે કશું પણ ખરું જોતા છે જ નહીં, અને જે કાંઈ નથી દેખાતું તથા સર્વ નિષેધોના અવધિરૂપ હોવાથી કેમ જાણે સાવ કાંઈ ન હોય, શૂન્ય જ હોય એવી રીતે રહેલું છે, તેમજ મન અને ઇન્દ્રિય વડે અગોચર હોવાને લીધે કાંઈ પણ ન હોય એવી સંભાવનાનો જે વિષય કહેવાય છે તે નાશરહિત સત્ય એક જ તત્વ છે, અને તે આત્મા એવા નામથી ઓળખાય છે. એના નીચે ટાંચ છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ ઇત્યાદિ શ્રુતિઓ આવો અર્થ સૂચવે છે. તે નાશરહિત સત્ય એક જ તત્વ છે અને તે આત્મા એવા નામથી ઓળખાય છે. હે રાજા, આ સર્વ દ્રશ્ય પદાર્થોથી ભરપૂર રહેલી સૃષ્ટિની પરંપરા એ આત્મારૂપી મોટા અરીસામાં પ્રતિબિંબની જેમ પડેલી છે. એ બ્રહ્મમાંથી એકોહમ બહુશ્યામ ઇત્યાદિ શ્રુતિ પ્રમાણે એકોહમ બહુશ્યા પ્રજાએ હું એક છું, અનેકમાં હું પ્રકટ થાઉં ઇત્યાદિ શ્રુતિ પ્રમાણે પોતાનામાં રહેલી પ્રકટ થવાની સ્ફુરણ શક્તિને લીધે સ્વભાવ વડે જ ઉત્પન્ન થયેલા પ્રકાશરૂપ ચિદાભાસોમાંથી સ્થૂળ સમષ્ટિના અભિમાનને લીધે કેટલાક બ્રહ્માંડપણાને પ્રાપ્ત થાય છે, કેટલાક પૃથ્વી આદિ મહાભૂતપણાના અભિમાનને લીધે મહાભૂતપણાને પામે છે, અને બીજા ચિદાભાસો વળી બીજા ભાવને જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિદ ઇત્યાદિ ભાવને પ્રાપ્ત થાય છે. એ રીતે મિથ્યા ઉપાધિને લીધે માત્ર ભ્રાંતિ વડે જ આ જગતની સ્થિતિ થઈ રહેલી છે. બાકી ખરી રીતે વિચાર કરતા બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. માત્ર નિર્વિકાર બ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે. એમાં ઉપાધિને લીધે થનારું દ્વિત્વ કે એકત્વ પણ નથી. માત્ર સર્વના સારરૂપ એક ચૈતન્ય તત્વ જ પ્રકાશી રહેલું છે. જેમ એક જ જળ તરંગોના ભેદો વડે અનેક રૂપે દેખાય છે, પરંતુ ખરી રીતે તે જળ જ છે, તેમ એ ચિદાત્મા પણ જગતના ભેદો વડે અનેક રૂપે દેખાય છે, પણ ખરી રીતે એ બધું માયાના જ દેખાવો હોવાથી કશું એ નથી. કેવળ એક પરમ તત્વ જ છે. માટે તમે બંધ મોક્ષની કલ્પના દૂર કરી દઈ સંસારના ભયથી રહિત થઈ જઈ અને સર્વના સારૂપ નિર્ભય પરમપદનો જ આધાર રાખી સ્વસ્થ થઈને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 117મો સમાપ્ત. સર્ગ 118મો. આ 118મા સર્ગમાં સૃષ્ટિ ક્યાંથી, ક્યારે અને કોણે રચી તથા તે કોની છે એ પ્રશ્નોના ઉત્તર અને આત્મદર્શનના ઉપાય મનુ કઈ બતાવશે. સૃષ્ટિ વિશેના પ્રશ્નનો ઉત્તર અને આત્મદર્શન. મનુ બોલ્યા, હે રાજા ઈક્ષ્વાકુ, જેમ જળ તરંગનો આકાર લે છે તેમ શુદ્ધ ચૈતન્ય જ્ઞાન સંકલ્પને લીધે અંતઃકરણની ઉપાધિમાં પ્રતિબિંબની જેમ પડીને તેનો જીવ ભાવે વિકાર થાય છે અને તે જીવો પ્રથમથી જ પરમેશ્વરના સંકલ્પ વડે પ્રકટ થઈ રહેલા આ સંસારમાં જન્મ મરણ આદિ વિકારને પામે છે. વસ્તુતઃ વિચારતા સુખ દુઃખની દશાનો મોહ મનમાં જ રહેલો છે, પણ જે શુદ્ધ ચૈતન્ય આત્મા છે તેમાં એ નથી. જેમ રાહુ નરી આંખે દેખાતો નથી તો પણ ચંદ્રગ્રહણમાં ચંદ્રને ગળતો હોય તેમ સ્પષ્ટ દેખાય છે, તેમ અનુભવ માત્ર જ જેનું સ્વરૂપ છે એવો આત્મા પણ વસ્તુતઃ અદૃશ્ય છતાં દ્રશ્ય અંતઃકરણરૂપી ઉપાધિ દ્વારા અનુભવાય છે. માત્ર શાસ્ત્રો વડે જ કે ગુરુ વડે જ પરમેશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. પોતાની બુદ્ધિ દ્વારા પોતાના આત્મા વડે જ એ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. જેમ રસ્તામાં ચાલતા રાગદ્વેષ રહિત બુદ્ધિ વડે બીજા વટેમાર્ગોને પથિકોને જોઈને જેમ રાગદ્વેષ વિનાની બુદ્ધિ વડે પોતાના ઇન્દ્રિય દેહાદિને પણ સાક્ષી રૂપે રહી જોવા તેઓને વિષયમાં લંપટ થઈ જઈ આદર પણ ન આપવો, તેમ અતિ તીવ્ર ઉપવાસ આદિ વડે પીડા પણ ન આપવી, પરંતુ તે ઇન્દ્રિયો વગેરે વિષયોમાં પ્રવૃત્તિવાળી રહેતી હોય તેમ ભલે રહ્યા કરે,
પરંતુ એ સર્વ દેહાદિ પદાર્થ માત્રને સ્વપ્ન અને ઇન્દ્રજાળ આદિની પેઠે મિથ્યા સમજી બુદ્ધિ વડે ત્યાગ કરી દઈ તમે નિત્ય શીતળ અંતઃકરણવાળા અને શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાને લીધે આત્મા જ એક છે એવો વિશ્વાસ રાખો. હું દેહરૂપ છું એવી બુદ્ધિ સંસારમાં બંધન કરનારી છે, માટે તે મુમુક્ષુ પુરુષોએ કદી પણ રાખવી નહીં. મન અને વાણીનો વિષય ત્યાં સુધી જતો નહીં હોવાથી આછી નજરે જોતા તે કાંઈ પણ નથી એમ જે લાગે છે તે શુદ્ધ ચિદાત્મા રૂપ જ હું છું અને આકાશથી પણ સૂક્ષ્મ છું એવી બુદ્ધિ હંમેશા રહ્યા કરવી તે સંસારમાં બંધન આપનારી નથી પણ મોક્ષ આપનારી છે. જેમ નિર્મળ જળની અંદર અને બહાર તેના કારણરૂપ તેજ રહેલું છે, તેમ સર્વ વસ્તુઓમાં સર્વત્ર આત્મા સર્વનું કારણ હોવાથી રહેલો છે. જેમ બાજુબંધ આદિ દાગીનાઓ સોનાના આકારની અને રચનાની માત્ર વિચિત્રતા છે, બાકી સોનાથી તે જુદા નથી, તેમ કારણરૂપે આત્માથી જુદું નહીં દેખાતું અને કાર્યરૂપે જુદું દેખાતું આ જગત આદિ સર્વ એક જાતની આકારની અને રચનાની જ માત્ર વિચિત્રતા છે. હે રાજા ઈક્ષ્વાકુ, પ્રાણીઓરૂપી તરંગોવાળી જગતના સમૂહરૂપી અનેક નદીઓ વિનાશરૂપી વડવાગ્નિવાળા મહાભયંકર કાળરૂપી મહાસમુદ્રમાં છેવટે જઈ મળે છે. તો પણ જે આજ દિવસ સુધી અધૂરો અને અધૂરો જ રહ્યો છે તેવા કાળરૂપી સમુદ્રનું પણ જે પાન કરી જાય છે એવા આત્મારૂપી મોટા અગત્ય મુનિની તમે સદાકાળ ભાવના રાખો. આ દેહાદી દ્રશ્ય સમુદાય કે જે અનાત્મા છે તેમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી છૂપી રીતે જેમાં વાસનાને દૂર કરવામાં આવી છે તેવી સ્થિતિ મેળવી જેમ તમને સુખ આવે તેમ તમે રહો. જેમ પોતાની છાતી ઉપર સૂઈ ગયેલા છોકરાને ભૂલી જઈ પુત્રની માટે તેની મા રોવા બેસે, તેમાં સર્વ મનુષ્ય ખરું તત્વ આત્મારૂપ હોવાથી પોતાની પાસે જ રહેલું હોવા છતાં તેને ભૂલી જઈ શોક કરે છે. જ્યારે શરીર નાશ પામે છે ત્યારે આત્મા કે જે અજર અમર છે તેને નહીં ઓળખી હું અનાથ છું, હું મરું છું, મારો નાશ થયો એમ મનુષ્ય અજ્ઞાનને લીધે જ હાય હોય કરે છે. જેમ જળ પવન વડે તરંગો ઉછળવાથી નાના પ્રકારના તરંગ આદિ આકારે દેખાય છે, તેમ ચૈતન્યરૂપ બ્રહ્મ પણ સંકલ્પને લીધે જ જગતરૂપી અનેક આકારે દેખાય છે. સંકલ્પરૂપી કલંક વગરના ચિત્તને આત્મામાં જ રોકી રાખી કલ્પના રહિત થઈ જઈ આ વ્યવહાર માર્ગમાં દેહાદિક વડે વ્યવહાર કર્યા છતાં પણ તેને આભાસ માત્ર સમજી પરબ્રહ્મની પેઠે તમે નિર્વિકાર, સ્વસ્થ અને સુખી થઈને રહો તથા આ રાજ્યનું પણ રક્ષણ કરો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સૃષ્ટિ વિશેના પ્રશ્નનો ઉત્તર અને આત્મદર્શન નામનો સર્ગ 118મો સમાપ્ત. સર્ગ 119મો. આ 119મા સર્ગમાં પુરુષને બંધ અને મોક્ષ થવામાં સ્વતંત્રપણું તથા વિદ્યાશક્તિ અને અવિદ્યાશક્તિ વડે સત્ય આત્માના નિશ્ચયને મોક્ષનું અને બંધનું કારણ કહેવાશે. મનુ બોલ્યા, બંધ મોક્ષમાં પુરુષ સ્વતંત્ર છે. મનુ બોલ્યા, સર્વવ્યાપી એ પરમાત્મા અજ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં બાળકની પેઠે અવિદ્યા શક્તિ વડે આ સૃષ્ટિરૂપી ચેષ્ટાઓ વડે ક્રીડા કરે છે અને જ્ઞાનવાનની દ્રષ્ટિમાં સંહારના રૂપમાં વિદ્યાશક્તિ વડે સર્વ સૃષ્ટિનો મૂળ સુદ્ધા લય કરી દઈ કેવળ કૂટસ્થ અદ્વિતીય પોતાના આત્મામાં જ સર્વદા રહે છે. એ આત્મામાં એવી શક્તિ પણ પોતાની મેળે જ ઉદય પામે છે કે જેથી તે જીવભાવને પ્રાપ્ત થઈ બંધાઈ જાય છે, અને એવી શક્તિ પણ તેમાં પોતાની મેળે જ ઉદય પામે છે કે જેથી તે બ્રહ્મરૂપ થઈ જઈ મુક્ત થઈ જાય છે. આમાં પહેલી અવિદ્યાશક્તિ અજ્ઞાન અને બીજી વિદ્યાશક્તિ જ્ઞાન એમ સમજવું. જેમ ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તપાવેલ લોઢું અને રત્ન એ વગેરેમાં નોખા પ્રકારની કાંતિઓ તેથી જુદી નહીં છતાં જુદી જુદી કલ્પવામાં આવે છે. વૃક્ષથી પત્ર પુષ્પ આદિ જુદા નહીં છતાં જુદા કલ્પી લેવાય છે, અને જળનાથી તેના છાંટા જુદા ન હોવા છતાં જુદા કલ્પાય છે. તેમ આ જગતની અને બુદ્ધિ આદિની વિચિત્રતાથી એ સર્વ ખૂબ જ ફેલાયેલા અને અનંત પરબ્રહ્મથી જુદું નહીં છતાં કેવળ જુદું કલ્પી લીધેલ છે.
અને તે જગતને બ્રહ્મરૂપે નહીં જાણનારા અજ્ઞાની પુરુષને દુઃખ આપનાર થાય છે. તથા તે બ્રહ્મરૂપ છતાં કેમ જાણે બ્રહ્મરૂપ ન હોય તેવું થઈ રહ્યું છે. હે પ્રિય પુત્ર ઈશ્વાકો, હે પ્રિય પુત્ર ઈશ્વાકો, અહો જગતને મોહમાં નાખનારી આ માયા, હે પ્રિય પુત્ર ઈશ્વાકો, અહો જગતને મોહમાં નાખનારી આ માયા કોઈ વિચિત્ર તરેની છે કે પોતાનું સ્વરૂપ અંદરના અને બહારના સર્વ સ્થાનોમાં ભરપૂર હોવા છતાં આત્મા પણ તેને દેખતો નથી. આ સર્વ જગત ચિદાત્મારૂપી અરીસામાં પ્રતિબિંબવાળું થઈ અરીસામાં પ્રતિબિંબ રૂપે દેખાતા નગર આદિકની પેઠે આભાસ માત્ર જ દેખાય છે. એવી ભાવના રાખી જે પુરુષ ઈચ્છા વગરનો આપતકામ થઈ રહે તે બ્રહ્મરૂપી અભેદ્ય કવચને ધારણ કરનારો વિવેકી પુરુષ જ સુખી છે. અહંકાર રહિત દ્રશ્ય માત્રના અભાવરૂપ એક ચેતન સત્તા વડે આ સર્વ શૂન્ય આધાર વિનાનું અને ચૈતન્ય રૂપ છે. એવી સદાકાળ ભાવના રાખવી આ સારું છે અને આ નઠારું છે એ જ તમને દુઃખ દેવામાં બીજરૂપ છે. એ બીજ જો સમાન દ્રષ્ટિરૂપી અગ્નિ વડે બળી ગયું હોય તો પછી દુઃખનો અવસર જ ક્યાંથી હોય? ન જ હોય. હે રાજા, સમદ્રષ્ટિ દ્રઢ બનાવી પ્રબળ પુરુષાર્થથી સંકલ્પ માત્ર છોડી દો અને તે અભાવના રૂપ શસ્ત્રથી તમે સારા નશા પદાર્થમાં પ્રિય અપ્રિયપણાની વિષમ કલ્પનાને તરત છેદી નાખો. હે ઈશ્વાકુ રાજા, સમાધિરૂપી નિર્વિકલ્પ દશા વડે બાહ્યાર્થની ભાવના અને શુભાશુભ કર્મરૂપી અરણ્ય છેદી નાખી આત્મજ્ઞાનને લીધે આકાશથી પણ અતિ સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત થઈ તમે શોક રહિત થઈને રહો. તમે પ્રથમ વિવેકનો વિકાસ થતાં સમાધિ બળથી સર્વ બહારની કલ્પનાઓને ટાળી નાખી એક પૂર્ણ પરમાત્મા વડે પરિપૂર્ણ રીતે ભરપૂર થઈ રહેલા આ સર્વ જગતને જુઓ અને પછી પરમ આનંદરૂપ બ્રહ્મ સુખનો અનુભવ કરી અખંડ એકતાને પ્રાપ્ત થઈ સંસારરૂપી મહાવ્યાધિને નિવૃત્ત કરી શાંતિ વડે સમાનતાવાળા ચાંદનીના જેવા નિર્મળ વાસના અને અજ્ઞાનનો અત્યંત ક્ષય થઈ જવાને લીધે સ્વચ્છતાવાળા શાંત અને સુંદર આકારને ધારણ કરી નિર્ભય ચૈતન્યરૂપ થઈ જાઓ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈશ્વાંકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 119મો સમાપ્ત. સર્ગ 120મો. આ 120મા સર્ગમાં યોગની 7 ભૂમિકાઓ કહેવાશે. તેમાં પ્રથમની 3 મુમુક્ષુની, છેવટની 3 મુક્તની અને બાકી વચમાની મુક્ત થવાને તૈયાર થયેલાની બતાવી છે. યોગની 7 ભૂમિકાઓ. મનુ બોલ્યા, પહેલાં શાસ્ત્રો અને સત્પુરુષોના સમાગમથી બુદ્ધિને વધારવી એ યોગીના યોગની પહેલી ભૂમિકા કહેલી છે, જેમાં સાધન ચતુર્થયથી સંપન્ન થઈ ગુરુ કૃપાપૂર્વક શ્રવણ આદિ અંગનો સમાવેશ થાય છે. વિચાર એવા નામની બીજી ભૂમિકા છે, જેમાં મનન આદિનો સમાવેશ રહ્યો છે. ત્રીજી ભૂમિકા અસંગ ભાવના એવા નામની છે, જેમાં એક અસંગ આત્માની નિરંતર ભાવના કરી એટલે નિધિધ્યાસન એ આદિનો સમાવેશ થાય છે. ચોથી ભૂમિકા વિલાપીની એવા નામથી કહેવાય છે, કે જેમાં તત્વનો સાક્ષાત્કાર હોવાથી વાસનાઓનો મૂળ સુદ્ધા નાશ થઈ જાય છે. પાંચમી ભૂમિકા સમાધિનો પરિપાક થઈ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ ચૈતન્યમય આનંદરૂપ છે, કે જેની અંદર નિદ્રા શેષ રહી ગયાથી અડધા ઊંઘતા અને અડધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત પુરુષ રહે છે. એમાં નીચે ટાંચ છે. જેમ કાચી ઊંઘમાં જાગી ઉઠવાથી અડધો ઊંઘતો અને અડધો જાગતો પુરુષ બાહ્ય શબ્દાદિકનું શ્રવણ કરે તો પણ તેનું ચિત્ત નિદ્રાના સુખમાં ચોંટી રહેલું હોવાથી પ્રત્યુત્તર આદિ વ્યવહાર કરવાને તે ઈચ્છતો નથી. તેમ એ પાંચમી ભૂમિકામાં રહેલો જીવનમુક્ત પુરુષ વ્યુત્થાન કાળમાં પણ પોતાની વૃત્તિ આત્મસુખમાં ચોંટેલી હોવાથી વિશેષ વ્યવહાર કરવાને ઈચ્છતો નથી. પાંચમી ભૂમિકા સમાધિનો પરિપાક થઈ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ ચૈતન્યમય આનંદરૂપ છે, કે જેની અંદર
જેની અંદર નિદ્રા શેષ રહી ગયાથી અડધા ઊંઘતા અને અડધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત પુરુષ રહે છે. છઠ્ઠી ભૂમિકા પોતાની મેળે સતત એકધારી રહેનારી અનુભવવાળી બ્રહ્માકાર વૃત્તિરૂપ છે કે જેમાં આનંદના જ એક ગાઢ આકારવાળી યોગીના ચિત્તની સ્થિતિ સુષુપ્તિ અવસ્થાવાળાના જેવી થઈ જાય છે. તે જ શાંત અવસ્થા તુર્યપદ વડે કહેવામાં આવે છે કે જે કેવળ મોક્ષરૂપ જ છે. સમાનતા વડે અને સ્વચ્છતા વડે એકદમ શાંત એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે પરમ નિર્વાણ રૂપ છે. એ સાતમી ભૂમિકા જ્યારે પાકળ દશામાં આવે ત્યારે વિદેહ મુક્તિ રૂપ કહેવાય છે. એ વિદેહ મુક્તિ જીવતા યોગી પુરુષોનો વિષય નથી. આમાં પ્રથમની ત્રણ ભૂમિકાઓ વ્યવહારિક સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત સ્વપ્ન જેવું પ્રતીતિમાં આવવાથી તે ભૂમિકા સ્વપ્ન એવા નામથી કહેવામાં આવે છે. પાંચમી ભૂમિકા એક આનંદમાં જ ઘાટાપણાથી સર્વનો લય થતાં સુષુપ્તિ જેવી દશા થઈ જવાને લીધે તે સુષુપ્તિ એવા નામથી કહેવાય છે. છઠ્ઠી ભૂમિકામાં અખંડ બ્રહ્માકાર વૃત્તિ રહેવાને લીધે બીજા પદાર્થ સંબંધી કાંઈ સંવેદન સંકલ્પ નહીં સ્ફુરવાથી તે અસંવેદન રૂપ કહેવાય છે અને તેને તુર્ય એવું નામ આપવામાં આવે છે. સર્વથી ઉત્તમ એવી સાતમી ભૂમિકા તુર્યાતીત કહેવાય છે કે જે અવસ્થા મન વડે કે વાણી વડે વર્ણવી શકાય તેમ નથી તથા સ્વયં પ્રકાશ પરમ પદરૂપ છે. આત્માની અંદર સર્વ દ્રશ્યોનો લય કરી દઈ પ્રત્યાહારને લીધે દ્રશ્યોનો કાંઈ પણ સંકલ્પ સ્ફુરવા દેવામાં ન આવે તો તે અત્યંત સમાનતા વડે તમે નિસંદેહ મુક્ત જ છો. પ્રત્યાહારના નીચે ટાંચે ઇન્દ્રિયોનો અંતર્મુખપણાથી ચિત્તમાં લય થઈ જવો તે પ્રત્યાહારનું સંક્ષિપ્ત રૂપ છે. એ વિશે વિશેષ જાણવા માટે પાતંજલ સૂત્રના દ્વિતીય પાદના 54મા સૂત્રમાં જોવું. પ્રત્યાહારને આત્માની અંદર સર્વ દ્રશ્યોનો લય કરી દઈ પ્રત્યાહારને લીધે દ્રશ્યોનો કંઈ પણ સંકલ્પ સ્ફુરવા દેવામાં ન આવે તો તે અત્યંત સમાનતા વડે તમે નિસંદેહ મુક્ત જ છો. જેની પૂર્ણ બુદ્ધિ ભોગ વડે ઉત્પન્ન થતા સુખ દુઃખોના અંશો વડે લેપાતી નથી તથા હું મરતો પણ નથી અને જીવતો પણ નથી. એ બંને દેહ ધર્મ હોવાથી મારામાં નથી તેમ હું કાર્યરૂપ કે કારણરૂપ પણ નથી. એવી જેની દ્રઢ બુદ્ધિ હોય તે આત્મનિષ્ઠ પુરુષ સશરીર શરીરવાળો હોય કિંવા અશરીર શરીર વિનાનો હોય પણ મુક્ત જ કહેલો છે. તે વ્યવહાર કરતો હોય અથવા શાંત થઈ બેઠો હોય, ગૃહસ્થ હોય અથવા એકલો ફરનારો યોગી હોય પણ હું કાંઈ નથી માત્ર એક ચિદાત્મા રૂપ જ છું એમ માનવાથી જીવને શોક કરવો પડતો નથી. હું નિર્લેપ છું, અજર છું, વાસના વગરનો છું, નિર્મળ છું, આસક્તિ રહિત છું અને ચિદાકાશ રૂપ છું એમ માનવાથી જીવને પછીથી શોક કરવો પડતો નથી. હું અંત આદિ વિકારથી રહિત છું, શુદ્ધ બુદ્ધ પવિત્ર જ્ઞાની અજરા અમર અને શાંત છું. મારો આભાસ સર્વત્ર સમાનપણે રહેલો છે એમ માનવાથી જીવ શોકને પાત્ર થતો નથી. તણખલામાં, આકાશમાં, સૂર્યનારાયણમાં, હાથીઓમાં અને દેવતાઓમાં જે કાંઈ સત્યરૂપે રહેલું છે તે જ આત્મતત્વ છે અને હું પણ તે જ છું એમ માનવાથી જીવને ફરીવાર શોક કરવો પડતો નથી. હું કે જે ચૈતન્યરૂપ છું તેનો મહિમા નીચે ઊંચે અને ચોતરફ ફેલાયેલો છે. એ પ્રમાણે અનંત વિલાસવાળા એ પરમાત્માના મહિમાને જાણી લઈ કોણ મરણ આદિ દુઃખોને ભોગવે? કોઈ ન ભોગવે. કોઈ જાતની વાસના બાંધી જે પદાર્થનું સેવન કરવામાં આવે તે અભિષ્ટ હોવાથી સુખ ઉત્પન્ન કરે છે, પરંતુ જે વસ્તુ સુખકારક હોય તે જ પાછી નષ્ટ થતાં દુઃખ ઉત્પન્ન કરે છે. કેમ કે સુખ અને દુઃખ એ બંનેનો સાથે રહેવાનો જ નિયમ છે. જે પદાર્થ વાસના રાખ્યા વિના અથવા થોડી સાધન દશામાં જરૂર રાખવી પડે તેટલી વાસના રાખી સેવવામાં આવે તે કાંઈ સુખ પણ ઉત્પન્ન કરતું નથી અને નાશના સમયમાં તેનો નાશ પણ થઈ ગયાથી દુઃખ પણ આપતો નથી. હે નિષ્પાપ રામચંદ્રજી, ક્ષીણ વાસનાવાળી બુદ્ધિ વડે જે કર્મ કરવામાં આવે તે શેકાવાથી બળી ગયેલા બીજની પેઠે ફરીવાર અંકુરને પેદા કરતા નથી.
હે પ્રિય રામચંદ્રજી, દેહ ઇન્દ્રિય આદિ ક્રિયા કરવાના સાધનો વડે કર્મ કરાય છે અને તે દેહ ઇન્દ્રિય આદિ ભિન્ન ભિન્ન હોવાથી તેનો એક જ કરતા અને એક જ ભોગતા શી રીતે ઘટી શકે? ન ઘટી શકે. સર્વ પદાર્થોમાંથી હું અને મારું ઇત્યાદિ વાસનાને છોડી દઈ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જાગ્રત થયેલ પૂર્ણતાવાળો પુરુષ ચંદ્રમાના જેવો શીતળ અને કાંતિ વડે સૂર્યના જેવો પ્રકાશમય ભાસે છે. દેહરૂપી શાલ્મલી વૃક્ષની સંચિત અને ક્રિયમાણ કર્મરૂપી કપાસની સંપત્તિ જ્ઞાનરૂપી પવનનો ઝપાટો લાગતા ઉડીને ક્યાંક જતી રહે છે. મનુષ્યની સર્વ કળા અનભ્યાસ વડે મહાવરો ન રાખવામાં આવે તો નાશ પામી જાય છે. પરંતુ આ જ્ઞાનરૂપી કળા તો એક વખત જો અંદર પ્રકટ થઈ તો પછી સારા ખેતરમાં વાવેલી શાલની ડાગરની પેઠે તે દિવસે દિવસે બળાત્કારથી વધવા માંડે છે. જેમ તળાવમાં અને સમુદ્રમાં એક જળ જ સર્વત્ર રહેલું છે, તેમ સર્વ વસ્તુઓમાં એક આત્મા જ સર્વરૂપે રહેલો છે. હે પ્રિય રામચંદ્રજી, આ સર્વ જગત સંકલ્પના તથા વિચિત્રતાના અનેક સમુદાય વિનાનું એકમાત્ર સત્તારૂપ જ છે એમ તમે સમજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સપ્તભૂમિકા વિભાગ નામનો સર્ગ 120મો સમાપ્ત. સર્ગ 121મો. આ 121મા સર્ગમાં જે ભાવના વડે જીવ અધમલોકમાં જાય છે તે અને જે ભાવના વડે ઉત્તમતાને પ્રાપ્ત થઈ મુક્ત થઈ જાય છે એ બંને ભાવના સારી રીતે વિભાગ કરી મનુ બતાવશે. ઉચ્ચ નીચ ગતિમાં ભાવના જ કારણ છે. મનુ બોલ્યા, જ્યાં સુધી વિષયોના ભોગોની આશા રહેતી હોય ત્યાં સુધી આત્માની જીવ એવી સંજ્ઞા રહે છે. એ આશા પણ અવિવેકને લીધે જ ઉત્પન્ન થયેલી છે. ખરી રીતે તો તેમાંનું કાંઈ છે જ નહીં. એ આશા જ્યારે વિવેકને લીધે અજ્ઞાનનો ક્ષય થવાથી દૂર થઈ જાય છે ત્યારે આત્મા જીવભાવને ત્યજી દઈ આ સંસારરૂપી મહારોગથી રહિત થઈ જઈ બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. આ સંસાર એક ઘટમાળ રેટ છે જે જીવોરૂપી ગડાઓને ઊંચે સ્વર્ગ આદિ ઉત્તમ લોકમાં અને નીચે નરક આદિ અધમ લોકમાં લઈ જાય છે. તે ગડાઓને બાંધી નાખનાર ભોગ ચિંતારૂપી રજ્જુ છે. તે તૂટી જતાં પોતાને સંસારમાં આવવા જવાનું રહેતું નથી. જે પુરુષો અમુક દેહાદી વસ્તુ મારી છે અને હું એ દેહાદિકનો છું એવી વ્યવહારિક ગાઢ ભ્રાંતિને મોહને લીધે સેવે છે તે સડ પુરુષો અધમમાં અધમ લોકમાં જાય છે. જે લોકોએ હું અમુક દેહાદી પદાર્થોનો છું અને એ દેહાદી પદાર્થ મારા છે અને હું તે રૂપ છું એવા મોહને પોતાની બુદ્ધિ વડે જ્ઞાન થવાથી ત્યાગ કરી દીધો છે તેઓ ઉત્તમ લોકમાં જાય છે. હે રાજા ઈક્ષ્વાકુ, તમે કંઈ પણ વિલંબ કર્યા સિવાય પોતાનો આત્મા કે જે સ્વયં પ્રકાશ છે તેના આધારે રહો અને જગતને ચારે બાજુ ભરપૂર ચિદાકાશ રૂપે જુઓ. જે વખતે એ પ્રમાણે ચૈતન્યરૂપ આત્માને પરિપૂર્ણ અને અખંડિત અનુભવ વડે સમજવામાં આવે તે જ વખતે આ સંસાર તરી જવાય છે અને મુક્ત થઈ જતા જીવ પરમેશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ અને વરુણ જે કરવાને તૈયાર થાય છે એવી તે સર્વ હું કે જે ચૈતન્યરૂપ છું તે જ કરું છું એવી ભાવના રાખવી. એ પ્રિય ઈક્ષ્વાકુ, જે શાસ્ત્રોમાં જ્યારે જે કાંઈ કહેવામાં આવે છે તે સર્વ સત્ય જ છે. કેમ કે ચિદાત્માનો વિલાસ નિરંકુશ, અનિયમિત અને તેથી અચિંત્ય છે. કેવળ શુદ્ધ ચૈતન્યપણાને પ્રાપ્ત થયેલા અને મૃત્યુને તરી ગયેલા ચિત્ત વિનાના પુરુષને જે કાંઈ અનિર્વચનીય આનંદ થાય છે તેની કોને ઉપમા આપી શકાય? કોઈને નહીં. આ જગત અશૂન્ય પણ નથી અને શૂન્ય પણ નથી, અચિદ્રૂપ પણ નથી અને ચિદ્રૂપ પણ નથી, આત્મરૂપ પણ નથી અને અનાત્મરૂપ પણ નથી, કિંતુ સ્વપ્ન ઇન્દ્રજાળ આદિની પેઠે અનિર્વચનીય છે. એવી ભાવના તમે કરતા રહો. આત્માના પારમાર્થિક રૂપનો સાક્ષાત્કાર થયાથી પ્રકૃતિ શાંત થઈ જાય છે. મોક્ષ નામનો કોઈ દેશ છે તેમ નથી, તેમજ મોક્ષ નામનો કોઈ કાળ છે તેમ પણ નથી. તમે કોઈ બીજી સ્થિતિ મોક્ષ કહેવાય છે તેમ કોઈ બીજી સ્થિતિ મોક્ષ કહેવાય છે તેમ પણ નથી. પરંતુ અહંકારનો અને મોહનો ક્ષય થઈ જતા આ સર્વ દ્રશ્ય રચનાનો પણ જ્ઞાન દ્રષ્ટિથી લય થઈ જાય છે
અને જ્યારે અનાદિકાળથી ભૂલાઈ જવાયેલા પોતાના સ્વરૂપનું નિરંતર ચિંતન નિધિધ્યાસન કરવાથી આત્માના સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપનો યોગ્ય સંબંધ થાય છે. એ રીતે જ્યારે આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને આત્મ સાક્ષાત્કાર એવું નામ ધારણ કરે છે ત્યારે એ પોતે જ મોક્ષરૂપ છે. શાસ્ત્રની ચર્ચાઓ કરવાની ચપળ વૃત્તિ જેની શાંત થઈ છે, કાવ્ય કૌતુક આદિથી જડતા અનેક રસોને ચાખવા જેની વૃત્તિ દૂર થઈ છે અને સર્વ પ્રકારના તુમુલ ભેદભાવો જેણે હાંકી કાઢ્યા છે, તેઓ આત્મ સ્વરૂપ જીવનમુક્ત પુરુષ શાંત થઈ પરમ સુખમાં વાસ કરે છે. સર્ગ શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ અને મનુનો સંવાદ નામનો સર્ગ 121મો સમાપ્ત. સર્ગ 122મો. આ 122મા સર્ગમાં આત્મજ્ઞાન વિશે આરૂઢ થઈ રહેલા મુક્ત પુરુષની સ્થિતિનું મનુ તેના લક્ષણો કંઈ વર્ણન કરશે. મુક્ત પુરુષના લક્ષણો. મનુ બોલ્યા, વૃત્તિ બ્રહ્માકાર હોવાને લીધે હર કોઈ બીજા માણસ વડે વસ્ત્રોથી ઢંકાયેલો યદ ઈચ્છાથી હર કોઈએ ભોજન કરાવાયેલો અને જ્યાં ત્યાં સૂઈ રહેનારો યોગી મનુષ્યના આનંદની પરમ અવધિરૂપ કોઈ મોટા રાજા મંડળેશ્વરની પેઠે અનંત આનંદમાં શોભે છે. અનંત આનંદમાં શોભે છે. વર્ણ ધર્મ આશ્રમ અને આચારના સંબંધમાં શાસ્ત્રોમાં ફરમાવેલા બંધનોથી છૂટી ગયેલો જીવનમુક્ત પુરુષ જેમ કેસરી સિંહ પાંજરામાંથી તલપ મારી બહાર નીકળી જાય તેમાં સંસારરૂપી જાળમાંથી બહાર નીકળી જાય છે. વાણીને ઓળંગીને રહેલા નિરતિશય આનંદરૂપ પરમાત્માને જ આશ્રય રહેલો વિષયોની આશા અને વિવિધ પ્રકારની સુખ દુઃખ સંબંધી દશાઓથી રહિત થઈ ગયેલો એ મહાત્મા પુરુષ આકાશ જેમ શરદ ઋતુમાં કાંઈક અપૂર્વ શોભાને પ્રાપ્ત થાય તેમ કાંઈ અનિર્વચનીય શોભા ધારણ કરે છે. પર્વતમાં રહેલા મહાનંદની પેઠે ગંભીર પ્રસન્ન અને નિરંતર પરમ આનંદનો સ્વાદ લેવામાં પરાયણ રહેનારો જીવનમુક્ત પુરુષ પોતાના આત્મા વડે આત્મામાં જ આનંદ લીધા કરે છે. સર્વ કર્મફળોનો ત્યાગ કરનારો નિત્ય તૃપ્ત અને નિરાશ્રયપણે રહેનારો મહાત્મા પુરુષ પુણ્યથી પાપથી કે બીજા હર્ષ શોકાદિકથી લેપાતો નથી. જેમ સ્ફટિકમણી પ્રતિબિંબ વડે રંગાઈ જઈ બીજા રૂપને નથી પામતો, તેમ તત્વવેતા પુરુષ પણ પ્રારબ્ધ યોગે આવી મળેલા સુખ દુઃખ વડે રંગાઈ જઈ વિકારની વશ થતો નથી. તે મનુષ્ય સમુદાયમાં વિહાર કરતા છતાં દેહના છેદન કે પૂજન વડે કેમ જાણે તે બંને પ્રતિબિંબમાં થતા હોય તેવી રીતે શોક કે હર્ષને પ્રાપ્ત થતો નથી. એ જીવનમુક્ત પુરુષ તેની પૂજા કરવાથી કોઈ પ્રશંસા કરતો નથી અને પૂજા નહીં કરવાથી કાંઈ બીજા ક્રોધ આદિ વિકારો તેનામાં આવતા નથી. તે સર્વ આચારો અને નીતિના ક્રમો વડે પોતાનો લોકાચાર વ્યવહાર નિભાવે છે, પરંતુ અંદરથી છૂટેલો હોય છે. એના જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી અને લોકોથી તે ખેદ પામતો નથી. રાગ દ્વેષ ભય અને આનંદના નિમિત્તરૂપ વિષયો વડે તે કોઈ વખત પ્રારબ્ધના બળથી જોડાઈ જાય છે અને કોઈ વખત પ્રારબ્ધના બળથી ત્યાગ કરાય છે. એ મહાશય પુરુષ ખરું જોતા કોઈ કુશળની પણ સમજમાં આવી શકતો નથી અને અંતઃકરણ શુદ્ધ હોવાને લીધે પોતે સરળ હોવાથી નાનું બાળક પણ વ્યવહાર દ્રષ્ટિએ તેનું માપ બાંધી લે છે. હે ઈક્ષ્વાકુ, એવો જીવનમુક્ત પુરુષ કાશી આદિ કોઈ તીર્થમાં પોતાના દેહનો ત્યાગ કરે, કોઈ ચાંડાલને ઘેર દેહ છોડે અથવા ભલે કોઈ દિવસે દેહનો ત્યાગ જ ન કરે કિંવા ચાલુ ક્ષણમાં શરીરનો ત્યાગ કરે, પરંતુ વાસનારહિત હોવાથી જ્ઞાન પ્રાપ્તિ થવાના સમયમાં જ દેહ આદિ સર્વ તેની દ્રષ્ટિમાં બાધિત થઈ જવાને લીધે તે મુક્ત જ છે. તે દેહ મુક્ત જ છે. દેહ આદિ હું છું એવી ભ્રાંતિ થવી એ જ બંધન આપનારી છે અને જ્ઞાન વડે તેનો ક્ષય થઈ જાય છે. ઐશ્વર્ય અને વૈભવોની ઈચ્છા રાખનારા પુરુષને એ જ્ઞાનનિષ્ઠ પુરુષ જ પૂજવા યોગ્ય છે, સ્તુતિ કરવા લાયક છે, નમસ્કાર કરવા યોગ્ય છે, યત્નથી દર્શન કરવા લાયક છે અને પગે પડવા લાયક છે.
હે પ્રિય ઈશ્વાકુ રાજા, સંસારરૂપી મહાવ્યાધિથી રહિત થઈ ગયેલા બ્રહ્મનિષ્ઠ સજ્જનોની ભક્તિ વડે જે પરમ પવિત્ર પદ મળે છે તે યજ્ઞોથી, તીર્થોથી, તપોથી કે દાનોથી મળતું નથી. વશિષ્ઠ બોલ્યા, ઉપર પ્રમાણે કહી ભગવાન મનુ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને ઈક્ષ્વાકુ રાજા પણ એ દ્રષ્ટિનો આધાર રાખી સ્થિર થઈ રહ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ઈક્ષ્વાકુ પ્રબોધન નામનો સર્ગ 122મો સમાપ્ત. હા, શું કરું? હા, ઓમ ઓમ ઓમ. આવી ગયો ને આવી ગયા ને આવી ગયા પ્રસાદ આપી દો.